સુરતના કાપોદ્રા વિસ્તારમાંથી ગત 8 નવેમ્બરે 20 વર્ષીય યુવતી રહસ્યમય રીતે પોતાના ઘરની બહાર જતી રહી હતી। ત્યારબાદ મોડી રાત સુધી ઘરે પરત ન ફરતા પરિવાર દ્વારા તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી, જે બાદ બીજા દિવસે યુવતીનો તાપી નદીમાંથી તરતો મૃતદેહ મળી આવ્યો હતો। પરિવારને શંકા છે કે યુવાન દીકરી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે અથવા તો તેની સાથે શારીરિક અડપલા કરવામાં આવ્યા છે। ભારે રોષ સાથે પરિવારજનો અને સમાજના લોકો ન્યાયની માંગ સાથે દીકરીની અર્થી લઈને કાપોદ્રા પોલીસ સ્ટેશને પહોંચી ગયા હતા। અહીં પોલીસે તટસ્થ તપાસની ખાતરી આપતા સમગ્ર મામલો ઠાળી પડ્યો હતો। સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા દીનદયાળ સોસાયટીમાં રહેતા અરવિંદ આલોદરા સફાઈ કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે। ગત શુક્રવારના રોજ તેમની 20 વર્ષીય દીકરી અનિતા રાત્રિના સમયે અચાનક ગુમ થઈ ગઈ હતી, જે બાદ પરિવારજનો દ્વારા ભારે શોધખોળ કરવામાં આવી હતી। મોડી રાત સુધી શોધખોળ કર્યા બાદ પણ યુવતીની કોઈ ભાણ મળી નહોતી। દરમિયાન શનિવારની વહેલી સવારે સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા સિદ્ધ કુટીર પાસે તાપી નદીમાંથી યુવતીની તરતી લાશ મળી આવી હતી। ઘટનાની જાણકારી મળતા કાપોદ્રા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને લાશનો કબજો મેળવ્યો હતો અને પીએમ અર્થે સુરત સ્મીમેર હોસ્પિટલ ખસેડી આગળની તપાસ હાથ ધરી હતી। યુવતી જોડે અઘટિત ઘટના બની હોવાની આશંકાના પગલે પોલીસ દ્વારા પેનલ પીએમ કરાવવામાં આવ્યું હતું, જે પેનલ પીએમના રિપોર્ટમાં યુવતીનું મોત ડૂબવાથી થયું હોવાનું પ્રાથમિક તારણ તબીબોએ આપ્યું હતું, જે બાદ કાપોદ્રા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી। આ અંગે વાલ્મીકી સમાજના આગેવાન હિંમતભાઈએ જણાવ્યું હતું કે યુવતી સમાજની દીકરી છે, દીકરી જોડે કોઈ અઘટિત ઘટના બની હોવાની શંકા છે, જેથી ઊંડાણપૂર્વકની તપાસ થવી જરૂરી છે। પોલીસ પાસે સમાજ અને પરિવાર માંગ કરી રહ્યું છે કે યુવતીનું મોત કયા કારણોસર અને કેવી રીતે થયું તેની તપાસ કરવામાં આવે। આ માત્ર અમારા પરિવારની દીકરી નથી, પરંતુ સમગ્ર સમાજની દીકરી છે। દીકરીને ન્યાય મળવો જોઈએ। ને આજે જે કાંઈ બનાવ બનેલ છે કે આજે વાલ્મીકી સમાજની દીકરી, આ આખા વાલ્મીકી સમાજની દીકરી છે। આ દીકરી શા કારણે અને શું થયું છે તેની સાથે, તો તેનો આ વાલ્મીકી સમાજની દીકરી ને દલિત સમાજની આ દીકરીને ન્યાય પૂરતો મળે એવી અમારી કાપોદ્રા પોલીસ સ્ટેશનની પાસે માંગ છે। આ ઘટનામાં પરિવાર અને સમાજના લોકો ન્યાયની માંગ સાથે દીકરીની અર્થી લઈને કાપોદ્રા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા। અહીં પરિવાર અને સમાજના લોકોને પોલીસ દ્વારા યોગ્ય સમજણ આપવામાં આવી હતી। સમાજ અને પરિવારની દીકરીએ પોલીસની પણ દીકરી છે તેમ કહી ઘટનામાં તટસ્થ તપાસ કરવામાં આવશે તેવી ખાતરી પોલીસ તરફથી આપવામાં આવી હતી। પોલીસના આશ્વાસન બાદ પરિવાર અને સમાજના લોકોનો ગુસ્સો ઠાળે પડ્યો હતો, જે બાદ પરિવાર યુવતીના મૃતદેહને લઈ અંતિમ વિધિ માટે રવાના થયું હતું। જો કે યુવતીના મોત પાછળનું સાચું કારણ શું છે તે પોલીસની ઊંડાણપૂર્વકની તપાસ બાદ બહાર આવી શકે તેમ છે।